રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો। તાજેતરમાં વાયરલ થયેલા એક વિડીયોને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ તેજ બની છે। ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ મનીષાબા વાડાએ આ મુદ્દે મીડિયા સમક્ષ સ્પષ્ટતા આપતા શું જણાવ્યું, આવો સાંભળીએ। કાલનો જે બનાવ બનેલો અનેક મારા વિડીયો જ્યારે સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી જે મારા મનીષાબા વાડાના જે કાલે બોલાચાલીવાળા જે વિડીયો વાયરલ થયા છે એ બાબતે કે જ્યારે આપણે ચોખ્ખું જ્યારે આપણે જોઈએ તો આપણે 100% ભાજપની ગુંડાગીરી દેખાય છે। કાલે જે વોર્ડ નંબર 11ના રક્ષિતભાઈ કલોલા જે ભાજપમાંથી જે ઉમેદવારી નોંધાવેલી છે, જ્યારે તે પોતે સરકારી વકીલ હોય અને સરકારી વકીલ જ્યારે ચૂંટણી ન લડી શકે, આવો જે કંઈક ચૂંટણી પંચ દ્વારા જે નિયમ હોય છે તો એના દ્વારા જે અમારા વોર્ડ નંબર 11ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો દ્વારા જે એના વાંધા અરજી લેવામાં આવેલી હતી, ત્યારે કે અનેક વાંધા અરજીઓ છતાં મૂકેલી છતાં એ લોકો ક્યાંક ને ક્યાંક ખોટા પડેલા। જ્યારે 9 તારીખે તે પોતે સરકારી વકીલમાંથી જે રાજીનામું લીધેલું છે એવું બતાવેલું અને સ્વીકારેલું છે, ત્યારે અમે જ્યારે એવું એમની પાસે માંગેલું કોંગ્રેસ પાર્ટી દ્વારા કે તમે તમારું જે લીગલી રાજીનામું ખરેખર સ્વીકારેલું હોય એ અમને આપો, એ પણ છેલ્લે સુધી પોતે રજૂ કરી શક્યા નહોતા। અને ત્યાર પછી જ્યારે એમણે રજૂ કરેલું છે એ 13 તારીખનું જે રજૂ કરેલું છે, તો 11 તારીખે જ્યારે ફોર્મ ભરવાનું હોય અને જ્યારે ફોર્મમાં જે ડોક્યુમેન્ટ જોડવાના હોય ત્યાર પછી પાછળથી આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ જોડી શકતા નથી, બરાબર। તો એમને 13 તારીખનું જે રજૂ કરેલું હતું અને એ જે વાંધા અરજી અમે લીધેલી હતી, પણ આ ભાજપ સરકાર નથી, પણ આ ગુંડાની જે ભાજપ સરકાર, ગુંડાગીરીની જે સરકાર છે, એક બાજુ જ્યારે હિન્દુત્વની વાતો કરતી હોય, બરાબર, તો હિન્દુત્વના વાતેથી જ્યારે પ્રજાને અને દેશની જનતાને જ્યારે ભરમાવાનું કામ જ્યારે હિન્દુત્વના મુદ્દા ઉપર કરે છે, પણ હિન્દુત્વના મુદ્દા ઉપર નથી, 100% ભાજપની ગુંડાગીરી છે।